આજના સેશનની અને એની અંદર સૌથી પહેલા આપ સૌનું દિલથી હૃદયપૂર્વક સ્વાગત છે અને અડ્ડા 24/7 ગુજરાતની એપને પણ તમે ડાઉનલોડ કરી લેજો, કારણ કે એપ ડાઉનલોડ કરશો તો તમને શું મળશે એપની અંદર, તો કે એપ ડાઉનલોડ કરવાથી ખાસ કરંટ અફેર્સ જે છે, જોબ એલર્ટ્સ, અલગ અલગ ભરતીઓ વિશેના તમામ અપડેટ્સ, ડેલી ક્વિઝ, આ બધી જ વસ્તુ મળશે. તો આવો કરીએ શરૂઆત આપણા આજના સેશન. પહેલો જ ક્વેશ્ચન છે એ તમારા માટે આપણે અહીંયા ડિસ્પ્લે થઈ ચૂક્યો છે કે નીચેનામાંથી કયો ટાપુ છે અરબી સમુદ્રની અંદર, અરેબિયન સી ની અંદર, આમાંથી કયો જે ટાપુ એ આવેલો છે? ચાલો આપો દોસ્તો જવાબ કે આમાંથી કયો જે ટાપુ છે એ અરેબિયન સી છે એની અંદર આવેલો છે. અરેબિયન સી ની અંદર આમાંથી કયો એવો ટાપુ જે તમને જોવા મળે છે? કોમેન્ટ બોક્સની અંદર જવાબ જે છે એ જરૂરથી આપજો. ચલો ઓકે, કે અરેબિયન સી, અરબી સમુદ્રની અંદર આમાંથી કયો ટાપુ આવેલો છે? અરબી સમુદ્રની અંદર અંદમાન અને નિકોબાર. હવે આ અંદમાન અને નિકોબાર જે છે એ તો બંગાળાની ખાડીમાં આવે, બરાબર છે, સીધો આવે લક્ષદ્વીપ. હવે અહીંયા એક પ્રશ્ન આપણે એક્સ્ટ્રા કરીએ દોસ્તો. લક્ષદ્વીપ જે છે એ લક્ષદ્વીપ કે જેનું નામ એક સમયે લકાદીવી હતું, બરાબર. લકાદીવી કે જેનો મતલબ થાય 1,00,000 દ્વીપ. 1,00,000 દ્વીપ એટલે કે લક્ષદ્વીપ. પછીથી 1954 પછીનું નામ બદલીને આપણે લક્ષદ્વીપ ટાપુઓ કર્યું. આ જે લક્ષદ્વીપ છે એની અંદર ટોટલ 38 જેટલા ટાપુઓ છે. કેટલા ટાપુઓ છે? 38 જેટલા ટાપુઓ છે. અને આ જે ટાપુઓ છે એ ટાપુઓમાં મોસ્ટ ઓફ ટાપુઓ છે કે જેના ઉપર પરવાળા છે, બરાબર. પરવાળાના ખરાબાના બનેલા છે. અને આ પરવાળાના ખરાબા એ એટલે કે એક પ્રકારે સજીવ હોય છે કે જે અહીંયા જોવા મળે છે. મરીન ઇકોસિસ્ટમ માટે આ ખાસ જરૂરી છે. આ પરવાળાના ખરાબા આખા ભારતની અંદર સૌથી વધારે તમને અહીંયા જોવા મળશે. અને આ 38 ટાપુઓ છે એમાંથી માત્ર ને માત્ર 11 ટાપુઓ છે કે એના ઉપર જ જીવન છે એ શક્ય બને છે. આ લક્ષદ્વીપ જે ટાપુઓ છે એ નીચે અરેબિયન સીમાં આવેલા. એની જે રાજધાની જો કયો, જે લક્ષદ્વીપનું પાટનગર કહી શકાય તો કરવતી છે. લક્ષદ્વીપનો સૌથી મોટો ટાપુ છે જેનું નામ છે એન્દ્રોત, બરાબર. આ એન્દ્રોત ટાપુ છે એ લક્ષદ્વીપનો સૌથી મોટો ટાપુ છે. અને આવી રીતે લક્ષદ્વીપની અંદર અલગ અલગ નાના મોટા ટાપુઓ એ આવેલા છે, બરાબર. લક્ષદ્વીપનો સૌથી નાનો ટાપુ જો કહી શકાય તો અમનદીવી છે. તો આ લક્ષદ્વીપ ટાપુઓ છે એના વિશે એક નાનકડી માહિતી હતી. પરવાળા છે એ એક પ્રકાર સજીવ હોય, એકની ઉપર એક, એકની ઉપર એક, એવી રીતે એ બેઠેલા હોય. અને એ ત્યાં એક જ જગ્યાએ જીવે અને એક જ જગ્યાએ મરે, એવી રીતે હોય. પછી એમાંથી આ વસ્તુ બનતી હોય છે. દુનિયાના સૌથી વધારે પરવાળા છે ધ ગ્રેટ બેરિયર રીફ, ઓસ્ટ્રેલિયા પાસે આવેલું. એ ઓસ્ટ્રેલિયા પાસે આવેલું જે ગ્રેટ બેરિયર રીફ છે ત્યાં છે. અને ભારતમાં સૌથી વધારે લક્ષદ્વીપમાં છે. અને ગુજરાતમાં સૌથી વધારે છે તો કે આપણા કચ્છના અખાતવાસે જામનગરથી લઈ દેવભૂમિ દ્વારકા સુધીના જે આ પટ્ટાની અંદર વધારે જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વાત કરીએ કે થિયોસોફિકલ સોસાયટી એના સ્થાપક જે છે આમાંથી કોણ હતા? બરાબર, થિયોસોફિકલ સોસાયટી. અને એ થિયોસોફિકલ સોસાયટીના સ્થાપક જે છે એ કોણ હતા? અવાજ ધીમો આવે છે એવું કઈ છે ભાઈ? વોઇસમાં કઈ ઇશ્યુ છે? નહીં, વોઇસમાં કઈ ઇશ્યુ નથી. ગુડ ઇવનિંગ ભાઈ, એવરીવન ગુડ ઇવનિંગ. વોલ્યુમ, લેટ મી ચેક. હલો, અવાજ તો બરાબર છે. તમારા મોબાઈલનું વોલ્યુમ જે છે ભાઈ, બીજા કોઈને કઈ એવો ઇશ્યુ છે વોઇસનો?
ઓકે, ડન. ઓકે સર. તો થિયોસોફિકલ સોસાયટી એના સ્થાપક આમાંથી કોણ? જસ્ટિસ રનાડે, મેડમ બેલ્વેત્રસ્કી, એની બેસન્ટ અને બાલ ગંગાધર તિલક. આ ચાર ઓપ્શન આપવામાં આવ્યા. દોસ્તો, થિયોસોફિકલ સોસાયટી નો સ્થાપક જો કહી શકાય, તમને કીધું છે સ્થાપક, એટલે એ છે કર્નલ આલ્કોલ્ટ અને મેડમ બેલ્વેટ્રેસ્કી. આ બે ભેગા થઈ અને થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી. એની બેસન્ટ તો જેણે ભારતની અંદર થિયોસોફિકલ સોસાયટીનું ચેન્નઈ પાસે ત્યાં એનું કેન્દ્ર છે એનું સ્થાપના કરી. એટલે મેડમ બેલ્વેટ્રસ્કી અને કર્નલ આલ્ટકોટ એ અહીંયા થિયોસોફિકલ સોસાયટી છે એના સ્થાપક માનવામાં આવે છે. એટલે આપણો સાચો જવાબ જે છે, જે પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે, એનો સાચો જવાબ થાય છે મેડમ બેલ્વેટ્રસ્કી. બરાબર છે, મેડમ બેલ્વેટ્રસ્કી. ના ના, કોફી તો છે જ, બરાબર છે. હું ધીમે બોલું છું, મારો માઇક જે છે એ બરાબર જ કામ કરે છે. બરાબર. મારા વોઇસ ની અંદર તો કોઈ ઇશ્યુ લાગતો મને નથી લાગતો. હલો, હલો. વોઇસ કમ્પ્લીટ છે? ચલો, હવે રેડી? હવે વોઇસ રેડી? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર વાત કરીએ કે કોના દ્વારા 1857 ના જે વિદ્રોહ છે એને સ્વતંત્રતાના પ્રથમ ભારતીય તરીકે વર્ણવવામાં આવ્યું છે. બરાબર છે. કોના દ્વારા 1857 ના વિદ્રોહને સ્વતંત્રતાના પ્રથમ ભારતીય વિદ્રોહ તરીકે દર્શાવવામાં આવ્યું છે, વર્ણવવામાં આવ્યું છે? આમાંથી કોણે એવી વાત કરી છે? ચલો. તો દોસ્તો, આની અંદર જો આપણે સાચું વિધાન, બરાબર છે, સાચું વિધાન આપણે વિચાર કરીએ કે આમાં કોણે એવું કીધું છે આ સ્ટેટમેન્ટમાં, વીડી સાવરકર, વિનાયક દામોદર સાવરકર. અને વિનાયક દામોદર સાવરકર અને એમાં ખાસ કરીને બીજેપીના મહારાષ્ટ્રના એ એક એવા પ્રચાર સિમ્બોલ છે, બરાબર, માર્કેટિંગ સિમ્બોલ તરીકે છે કે જ્યારે જ્યારે આવે છે ત્યારે એનો ઉપયોગ થાય છે. પણ સેલ્યુલર જેલની અંદર એમણે સેલ્યુલર જેલ જે છે એમાં એમણે પોતાના દિવસો કાઢ્યા એવા ભારતના વીર સાવરકર. નીચેનામાંથી કયા શાસકોના શાસનમાં દિલ્હી સૌપ્રથમ રાજધાની બની? આમાંથી કયા શાસકોના સમયમાં દિલ્હી છે એને સૌથી પહેલા રાજધાની બનાવવામાં આવી હતી? ચાલો. કયા શાસકના સમયમાં દિલ્હી છે એ દિલ્હી સૌપ્રથમ એવી રાજધાની બની છે? ઓકે. હવે ભારતમાં ઘણા બધા એવા મુસ્લિમ શાસકોએ આક્રમણ કર્યું, પરંતુ ત્યારે એણે પોતાની રાજધાની દિલ્હી તરીકે નહોતી કીધી. અહીંયા આપણને પ્રશ્ન એવો કર્યો કે કયા શાસકોના શાસનમાં દિલ્હી સૌથી પહેલા એ રાજધાની બની? દિલ્હી રાજધાની કયા શાસનમાં? તોમાર રાજપૂતોના સમયની અંદર એ દિલ્હી છે સૌથી પહેલા રાજધાની બની. બરાબર છે, દિલ્હી એ સૌથી પહેલા રાજધાની છે અહીંયા બને છે. બરાબર. અને એ તોમાર રાજપૂતો એટલે કે પૃથ્વીરાજ, બરાબર છે, અજમેરના ચૌહાણ, પૃથ્વીરાજ ચૌહાણ, એ પૃથ્વીરાજ ચૌહાણનું વસ્તુ આવી ગઈ. પણ તોમાર રાજપૂતો છે એના શાસનની અંદર સૌથી પહેલા વખત જે છે રાજધાની તરીકે આવે છે. સ્વામી વિવેકાનંદજી છે, એમના ગુરુનું નામ શું હતું? આ બધાને પ્રશ્ન આવડવો જોઈએ. અને આ પ્રશ્ન જે ન આવડે, બરાબર, આ પ્રશ્ન જેને પણ ન આવડે એને રાહુલ ગાંધીના હમ. એક્ઝેક્ટલી સ્વામી વિવેકાનંદજી, નરેન્દ્ર જેનું નામ, એ સ્વામી વિવેકાનંદજીના ગુરુનું નામ શું હતું? એના ગુરુ હતા રામકૃષ્ણ પરમહંસ. બરાબર છે, રામકૃષ્ણ પરમહંસ, મહાકાલીના ઉપાસક એવા રામકૃષ્ણ પરમહંસ, એમના એ
ગુરુ જે છે એ સ્વામી વિવેકાનંદના હતા. નેક્સ્ટ વાત કરીએ કે જ્યારે સતી પ્રથા છે એ ગેરકાયદેસર અને સજાપાત્ર બની હતી ત્યારે બ્રિટિશ ભારતના તત્કાલીન ગવર્નર જનરલ આમાંથી કોણ હતા? જ્યારે સતી પ્રથા એ ભારતમાં ગેરકાયદેસર થઈ તો એ વખતે બ્રિટિશ ભારતની અંદર તત્કાલીન એવા ગવર્નર જનરલ છે આમાંથી કોણ હતા? જો એ વખતે બ્રિટિશ ભારતના ગવર્નર જનરલ રાજા રામમોહન રાય અને એમણે સતી પ્રથાનો ભરપૂર એવો વિરોધ કર્યો અને એ ગવર્નર જનરલ એના સમયમાં ગવર્નર જનરલ તરીકે આમાંથી કોણ હતા? લોર્ડ વિલિયમ બેન્ટિક. ઈ જેણે જવાબ આપ્યો એ બધાનો જવાબ સાચો. બરાબર છે. લોર્ડ વિલિયમ બેન્ટિક જે છે એ એના સમયની અંદર એટલે કે લોર્ડ વિલિયમ બેન્ટિકના સમયમાં સતી પ્રથા છે એ બ્રિટિશરોએ ગેરકાયદેસર કરી એટલે કે એના ઉપર પ્રતિબંધ ફરવામાં આવી ગયો. બરાબર છે. એના ઉપર જે છે લોર્ડ વિલિયમ બેન્ટિકે પ્રતિબંધ ફેરવ્યો. નેક્સ્ટ કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદને હિન્દીમાં સત્તાવાર ભાષા તરીકે જાહેર કરવામાં આવી છે? બરાબર છે. કયા અનુચ્છેદ હેઠળ હિન્દી એને સત્તાવાર ભાષા નોટ રાષ્ટ્રીય ભાષા બરાબર છે. રાષ્ટ્રીય ભાષાની વાત નથી બરાબર છે પરંતુ સત્તાવાર ભાષાની વાત છે. ઓકે તો સત્તાવાર ભાષા જે છે આમાંથી કઈ છે? ઓકે સત્તાવાર ભાષા. હવે આમાંથી તમે જોવા જાવ 370 એક છે એ તો કોઈ દી આવે નહીં. 360 નો આવે. 273 જે છે એ પણ નો આવે. એટલે 340 થી લઈને 345 ની વચ્ચે આપણે ભાષાઓ વિશે કંઈક વાત કરી છે. અને એ જે ભાષાઓ છે એ એટલે કે અનુચ્છેદ નંબર 343. અનુચ્છેદ નંબર 343 ના આધાર ઉપર હિન્દીને સત્તાવાર ભાષા તરીકે જાહેર કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન કે કરતારનિયાર ઘાટ બરાબર છે. કરતારનિયા ઘાટ વન્યજીવ અભયારણ્ય આ કયા રાજ્યની અંદર આવેલું છે? બરાબર કરતારનિયા ઘાટ આ વન્યજીવ અભયારણ્ય જે તાજેતરમાં ચર્ચામાં હતું આ અભયારણ્ય છે એ કયા રાજ્યની અંદર આવેલું છે? ચલો કરતારનિયા ઘાટ કયા રાજ્યની અંદર આવેલું છે? જે તાજેતરમાં ચર્ચામાં હતું જે એ યુપી યોગીજી યુપી છે. આ કરતારનિયા ઘાટ એ યુપી ની અંદર જે છે એ પ્રસિદ્ધ એવું ઘાટ છે. મેઇનલી આ કરતારનિયા ઘાટની અંદર ટાઈગર વાઘ જે છે સારા પ્રમાણમાં જોવા મળે છે. મહાત્મા ગાંધી હાઇડ્રો પાવર પ્રોજેક્ટ એ કયા ધોધ ઉપર આવેલું છે? મહાત્મા ગાંધી હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે. આમ મહાત્મા ગાંધી હાઇડ્રો પાવર પ્રોજેક્ટ કયા ધોધ ઉપર આવેલું છે? ચાલો સ્ટ્રીમિંગ ઓલ ઓકે છે. સ્ટ્રીમિંગમાં કોઈ ઇશ્યુ નથી. મહાત્મા ગાંધી હાઇડ્રો પાવર પ્રોજેક્ટ એ કયા ધોધ ઉપર આવેલું છે? સીધો ને સરળ પ્રશ્ન. જોગનો ધોધ અથવા તો જેને આપણે ગેર સપ્પાનો ધોધ અથવા તો એને મહાત્મા ગાંધી ધોધ પણ કહેવાય છે. બરાબર તો આ મહાત્મા ગાંધી હાઇડ્રો પાવર પ્રોજેક્ટ એ કયા ધોધ ઉપર છે? જોગનો ધોધ કર્ણાટકની અંદર એ આવેલો છે. આ જોગનો ધોધ છે જે શરાવતી નદી ઉપર આવે. બરાબર છે. કઈ નદી ઉપર આવે છે? તો કે શરાવતી નદી છે અને એ શરાવતી નદી ઉપર આ જોગનો ધોધ આવે છે. લોહીમાં આરબીસી નું પ્રમાણ જો વધી જાય એટલે કે એ જે સ્થિતિ થાય એને શું કહેવામાં આવે? તો ઘણી વખત આરબીસી ઘટી જાય પણ અહીંયા આરબીસી નું પ્રમાણ જો વધી જાય છે તો આ પરિસ્થિતિ તેને શું કહેવામાં આવે?
લોહીની અંદર જો આરબીસી નું પ્રમાણ જો વધી જાય તો કઈ પ્રકારની સ્થિતિ થાય એને કહેવામાં આવે છે પોલિસિથેમિયા. બરાબર છે. હિમોફિલિયા નહીં, એ તો હિમોફિલિયા એટલે આરબીસી નું પ્રમાણ ઘટી જાય, પણ પોલિસિથેમિયા જે છે એ જ્યારે આરબીસી નું પ્રમાણ વધી જાય છે ત્યારે, એટલે કે આરબીસી કંટ્રોલમાં હોવા જોઈએ. આરબીસી જે છે વધારે હોય તોય પ્રોબ્લેમ અને ઓછું હોય તોય પ્રોબ્લેમ. આ જે બીમારી છે પોલિસિથેમિયા, એ અહીંયા આ વસ્તુ થાય છે જ્યારે આરબીસી નું પ્રમાણ વધી જાય ત્યારે. ચલો નેક્સ્ટ, કે પેપર થોડું ફૂટી ગયો. ચાલો, નીચેનામાંથી કયું પક્ષી છે ભારતમાં સંકટગ્રસ્તની યાદીમાં નથી? એવું કયું પક્ષી છે સંકટગ્રસ્તની યાદીમાં નથી? પણ હમણાં પેપર મારાથી ફૂટી ગયું. અને મલાડ, બરાબર છે. મલાડ વિશે હમણાં એક પ્રકારનું બતક જે હમણાં તાજેતરમાં ચર્ચામાં આવ્યું, એ અત્યારે હાલમાં સંકટગ્રસ્તની યાદીમાં આ મલાડ નામનું પક્ષી નથી. આગળ વાત કરીએ કે શાહજહાં છે એને મોટી મસ્જિદ જે છે બંધાવી, મોતી મસ્જિદ, બરાબર છે. એ શાહજહાં એ મોતી મસ્જિદ જે છે એ ક્યાં બંધાવી છે? મોતી મસ્જિદ શાહજહાંની ક્યાં બનાવેલી છે? દોસ્તો જે શાહજહાં છે એને એ શાહજહાંની મોતી મસ્જિદ છે એ ક્યાં બનાવવામાં આવી? આગ્રા ખાતે બનાવવામાં આવી. કઈ જગ્યાએ બનાવવામાં આવી છે દોસ્તો? આગ્રા. બરાબર, આગ્રા ખાતે આ મસ્જિદ છે એ બંધાવવામાં આવેલી છે. ભારતીય બંધારણમાં કયા વર્ષે મૂળભૂત ફરજો એ ઉમેરવામાં આવી? કયા વર્ષે મૂળભૂત ફરજો ભારતના બંધારણમાં ઉમેરવામાં આવી? ચાલો, વારંવાર મૂળભૂત ફરજોનો પ્રશ્ન છે ને જનરલી લગભગ તમામ પરીક્ષાઓની અંદર રિપીટ થતો હોય છે. તો આ પ્રશ્નની અંદર કયો જવાબ આવે? તો કયા વર્ષે મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી? બરાબર, તો કે ભાઈ એ આપણને ખબર જ છે કે 42મો બંધારણીય સુધારો. બરાબર, 42મો બંધારણીય સુધારો 1976, એટલે કે મૂળભૂત ફરજ. ઓકે, મૂળભૂત ફરજ જે છે એ ક્યાંથી લેવામાં આવી? કયા દેશમાંથી લેવામાં આવી? તો કે એ યુએસએસઆર માંથી આ મૂળભૂત ફરજો લેવામાં આવી. કઈ સમિતિ હતી? તો કે સ્વર્ણસિંહ સમિતિ. ઓકે, સ્વર્ણસિંહ સમિતિ જે છે એ હતી. અને આ સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી જે હાલની અંદર ટોટલ 11 એ હાલ મૂળભૂત ફરજો છે એ એડ કરવામાં આવી છે. પહેલા 10 હતી, જે પછી ચેન્જ થયો અને 11 થઈ મૂળભૂત ફરજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, કે ચિત્તગોંગ એ શસ્ત્રાગાર રેડ છે એ કોના નેતૃત્વ હેઠળ કરવામાં આવી? ચિત્તગોંગ શસ્ત્રાગાર રેડ એ કોના નેતૃત્વ હેઠળ કરવામાં આવી? ચલો, એક્ઝેક્ટલી. હા, ટોમ એન્ડ જેરી. ટોમ એન્ડ જેરી કોણ છે? હા, ટોમ એન્ડ જેરી પછી કરજો. ધ્યાન આપો ને. ચલો, ચિત્તગોંગ શસ્ત્રાગાર રેડ જે છે એ કરનારું કોણ? તો કે ચિત્તગોંગ શસ્ત્રાગાર રેડ કરનારો હંમેશા એક વ્યક્તિ છે અને એનું નામ છે સૂર્યસેન. ભગતસિંહ, આમાં લોકો કન્ફ્યુઝ થઈ જાય. સૂર્યસેન દ્વારા આવી ચિત્તગોંગ શસ્ત્રાગાર રેડ કરવામાં આવી હતી અને એ જે છે હકીકતમાં ભગતસિંહનો જે સાથી હતો. નેક્સ્ટ, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ ચૂંટણી આયોગ એટલે કે ચૂંટણી પંચ એની રચના કરવામાં આવી છે? કયા એવા અનુચ્છેદ મુજબ ચૂંટણી આયોગની રચના કરવામાં આવી છે? ચલો, એક્ઝેક્ટલી, હા, સીડી. સીડી બે, તમે બે જવાબ આપ્યો હતો જિજ્ઞા દત્તાની. ઓકે, તો ચૂંટણી આયોગ જે છે એ અનુચ્છેદ નંબર 324. એક્ઝેક્ટલી, આ તો ઇઝીલી બધાને ખબર પડી જાય, ઈઝો એવો આન્સર છે. નેક્સ્ટ, કે નીચેનામાંથી કોણે ગ્રાન્ડ ટ્રંક રોડ, બરાબર છે, આ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવનારો વ્યક્તિ કોણ? એ પણ બધાને ખબર પડી જાય. જેને આ પ્રશ્નનો જવાબ ન આવે એ પ્રેમથી ગોદડું ઓઢીને હોઈ જાજો ભાઈ.
શેરું આવશે એટલે આ શેરું એ શેરશાહ સૂરી બરાબર. આ તો ઓલે બબીતા જેવું કીધું શેરું શેરું જેઠાલાલ જેવું બરાબર છે. શેરું 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 ઈ શેરું ના શેરશાહ સૂરી હતો ઘણા ઢાળી દીધા ભાઈ. હા શેરશાહ સૂરી. ચલો નેક્સ્ટ. પાણીપતના ત્રીજા યુદ્ધમાં ઈસવીસન 1761 અહેમદ શાહ અબ્દાલી એને મરાઠાને હરાવ્યા ત્યારે એનામાંથી કોણ છે એ દિલ્હીનો શાસક હતો બરાબર. દિલ્હીનો શાસક આમાંથી કોણ હતો? હાલો આ પ્રશ્નનો જવાબ આપો. દિલ્હીનો શાસક એ વખતે આમાંથી કોણ હતો? ગોતી ગોતીને લેવો છો. હા ચલો આલમગીર પ્રથમ. ઓકે હવે ભાઈ જવાબ આવવા માંડ્યા કે અહીંયા જો હવે પાણીપતનું ત્રીજું યુદ્ધ ઓલું સંજય દત્ત અને બરાબર છે અર્જુન કપૂર વાળું મૂવી એ દેખાડે છે અને એ વખતે એમાં પાણીપત નું આખું મૂવી જ છે એમાં તમને દેખાય છે 1761 ની અંદર અહમદ શાહ અબ્દાલી હતો. એ અબ્દાલીએ મરાઠાને હરાવ્યા અને એ વખતે દિલ્હીની સલ્તનત ઉપર શાહ આલમ દ્વિતીય શાહ આલમ બીજો છે એ રાજ કરતો હતો. દિલ્હીની ગાદી ઉપર શાહ આલમ બીજો છે એ રાજ કરતો હતો. નેક્સ્ટ. જૈવ વિવિધતા છે એ જૈવ વિવિધતાનું નુકસાન એ કયા કારણ અનુસાર થાય છે? બરાબર. આ ચારમાંથી એવું કયું કારણ છે કે જેને કારણે જૈવ વિવિધતાની અંદર એ નુકસાન થાય છે? બધા યુદ્ધ લખાવી દો. ઓકે સરકારી જવાબ. ઓકે જો જૈવ વિવિધતા બાયોડાયવર્સિટી આ બાયોડાયવર્સિટીનું નુકસાન છે એ કોના કારણે થાય? સજીવોના કુદરતી રહેઠાણો છે એનો નાશ થવો, પર્યાવરણીય પ્રદૂષણ, જંગલોનો નાશ બરાબર છે એટલે ઉપરના તમામ એટલે આ હકીકતમાં ત્રણે ત્રણ વિધાન જે છે આની અંદર આવે. ચલો નેક્સ્ટ. પ્રાણીઓ અને છોડની પ્રજાતિઓની મહત્તમ વૈવિધ્યતા એટલે કે મહત્તમ ડાયવર્સિટી છે એ તમને ક્યાં જોવા મળે? બરાબર. સૌથી વધારે પ્રાણીઓ અને છોડની ડાયવર્સિટી વિવિધ્યતા જે છે એ ક્યાં તમને જોવા મળશે આ ચાર ઓપ્શનમાંથી? આપણે તમારે મોજ કરો. તમે પાસ થઈ જાવ ને એટલે મારા તરફથી એક ગેટ ટુગેધર રાખીશ. બરાબર છે. જેટલા લોકો પાસ થઈ જાય એ બધાને મારા તરફથી એક ગેટ ટુગેધર અને જેની અંદર તમે જે વસ્તુ કહેશો એની પાર્ટી કરશું. બરાબર છે. પણ પાસ થવું એ જરૂરી છે. તો પ્રાણીઓની અને છોડની પ્રજાતિઓની મહત્તમ વૈવિધ્યતા ક્યાં જોવા મળે છે? વિષુવવૃત્તીય જંગલોની અંદર સૌથી વધારે વૈવિધ્યતા જે છે એ વિષુવવૃત્તીય જંગલોમાં જોવા મળશે. કારણ કે એનું રીઝન એવું છે કે વિષુવવૃત્તીય જંગલો છે એ બારે માસ લીલા છે. બરાબર. આ એવા જંગલો છે કે જે હંમેશા બારે માસ લીલા જંગલો છે. હવે લીલા જંગલો હોય તો ત્યાં પ્રાણીઓ છે અને છોડ છે એની અનુકૂળતા બહુ સારી હોય. એટલે અહીંયા વિષુવવૃત્તીય જંગલો છે એ સૌથી સાચો અને કરેક્ટ આન્સર છે એ આવે છે. ફેફસામાંથી આવતું જે ઓક્સિજન યુક્ત લોહી છે એ હૃદયમાં શેમાં જાય છે ભાઈ? હૃદયની અંદર જે છે એ કેની અંદર જાય? ફેફસામાંથી જે ઓક્સિજન યુક્ત લોહી છે એ ક્યાં જાય? ચલો ફેફસામાંથી આવતું જે ઓક્સિજન યુક્ત લોહી છે એ કઈ જગ્યાએ જાય? જો કર્ણક અને ક્ષેપક આપણે આ વસ્તુ સાંભળી હોય અને આપણે ધોરણ 10 ની અંદર હૃદય જે છે એની વસ્તુ પણ આપણે જોઈ હોય અને એનું એનાલિસિસ આપણે કર્યું હોય તો કર્ણક અને ક્ષેપક આમાંથી ક્યાં જાય? તો કે એ ડાબુ કર્ણકની અંદર જાય. જે ફેફસામાંથી લોહી આવે છે ઓક્સિજન યુક્ત લોહી એ હૃદયની અંદર પમ્પિંગ થવા માટે એ ડાબા કર્ણકની અંદર જાય. નેક્સ્ટ. મત આપવાનો અધિકાર એ કેવો પ્રકારનો અધિકાર કહેવામાં આવે? સામાજિક, અંગત, રાજકીય કે કાયદાકીય? ચાલો કયો પ્રકારનો અધિકાર એ મત આપવાનો અધિકાર કહેવામાં આવી શકે?
મત આપવાનો જે અધિકાર છે દોસ્તો એ તમારો કાયદાકીય નહીં. કેવો અધિકાર છે? કાયદાકીય અધિકાર. બરાબર છે? રાજકીય નહીં, કાયદાકીય અધિકાર. કઈ રીતે? તો કે તમને અહીંયા 18+ જે છે એ કરવામાં આવ્યા, બરાબર, બંધારણીય સુધારો કરીને, એટલે એક પ્રકારે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ, એના આધાર ઉપર તમને આ કાયદાકીય અધિકાર આપવામાં આવેલો છે. એટલે મત આપવાનો જે અધિકાર છે એ તમારો કાયદાકીય અધિકાર છે. સરકારી પબ્લિકેશનમાં પણ આ જ જવાબ છે. નેક્સ્ટ, જૈવ વિવિધતા હોટસ્પોટ્સ, આનો ખ્યાલ છે એ કોના દ્વારા આપવામાં આવ્યો? જૈવ વિવિધતા હોટસ્પોટ્સ એટલે કે બાયોડાયવર્સિટી હોટસ્પોટ્સ છે, એનો ખ્યાલ છે કોના દ્વારા આપવામાં આવ્યો? નોર્મન માયર્સ. બરાબર, આ લગભગ ખબર નહીં હોય પણ વાત કરી દઉં. બાયોડાયવર્સિટી હોટસ્પોટ્સ એટલે શું? તો કે એવા ક્લસ્ટર્સ હોય કે જ્યાં આવી જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી વધુ હોય. અને દુનિયાની અંદર એવા ઘણા બધા એવા ક્લસ્ટર્સ છે, જગ્યાઓ છે કે જ્યાં આ બાયોડાયવર્સિટી છે એ વધારે માત્રામાં એ વિકસિત થતી હોય છે. તો એ જગ્યાએ અહીંયા આ જૈવ વિવિધતા હોટસ્પોટ્સ એનો ખ્યાલ છે એ આપવામાં આવેલો છે. કોને દ્વારા આપવામાં આવ્યો? નોર્મન માયર્સ દ્વારા આપવામાં આવ્યો. નેક્સ્ટ, કે જૈવ વિવિધતાના હોટસ્પોટ્સ છે એ કયા આધારે વર્ગીકૃત કરવામાં આવે છે? જો જૈવ વિવિધતા હોટસ્પોટ્સ પર્યાવરણનો પ્રશ્ન છે, પર્યાવરણની અંતર્ગત પણ તમને આ કામ લાગશે. આ જૈવ વિવિધતા હોટસ્પોટ્સ જે છે એ જૈવ વિવિધતા હોટસ્પોટ્સને જે સ્થાનિક જે ફૂલો હોય અને છોડ હોય અને એના ઉપર કઈ પ્રમાણે સંકટ છે, એ લુપ્ત થવાનું સંકટ છે, સંકટગ્રસ્ત છે, એના આધાર ઉપર જે છે એનું આ વર્ગીકૃત છે એ વર્ગીકૃત કરવામાં આવે છે. નેક્સ્ટ, કે 18 વર્ષની વયે મતાધિકાર એ સૌથી પહેલા કઈ સામાન્ય ચૂંટણીમાં લાગુ કરવામાં આવ્યો હતો? ક્વેશ્ચન છે થોડોક આ બાજુ આવી ગયો પણ એને આપણે આ બાજુ સાઈડમાં લઈ લઈએ. બરાબર છે, ખબર નહીં કઈ રીતે થયું પણ આવી વસ્તુ. ચલો, તો 18 વર્ષની વયે 18 વર્ષની વય ઉપર એટલે કે 18+ વાળા જે છે ક્યારથી અવેલેબલ કરવામાં આવ્યા? બરાબર છે, 18+ વાળાને મતદાન માટેની ઉંમર જે છે ક્યારથી કરવામાં આવી? 1989 ની જે ઇલેક્શન થયું, જનરલ ઇલેક્શન, બરાબર, એની અંદર આ પ્રકારની વાત કરવામાં આવી છે. રાજીવ ગાંધી એ વખતે જે પ્રધાનમંત્રી બન્યા હતા. નેક્સ્ટ, ચૂંટણી પ્રક્રિયામાં સપ્રમાણ પ્રતિનિધિત્વનો સિદ્ધાંત એ શેની ખાતરી આપે છે? બરાબર, આપણે છે ને એકલ સંક્રમણીય સિદ્ધાંત, એકલ સંક્રમણીય સિદ્ધાંત, એકલ સંક્રમણીય સિદ્ધાંત અને સપ્રમાણ પ્રતિનિધિત્વ, સપ્રમાણ પ્રતિનિધિત્વ. બરાબર છે, એકલ સંક્રમણીય સિદ્ધાંત અને સપ્રમાણ પ્રતિનિધિત્વ એનો સિદ્ધાંત જે છે એ કેની ખાતરી આપે છે? લઘુમતીઓના પ્રતિનિધિત્વની, બહુમતી શાસનની, સરકારમાં સ્થિરતાની અને સામાન્ય રાજકીય વિચારધારા. એટલે આ શું છે? બરાબર છે, એ લઘુમતીઓનું પ્રતિનિધિત્વ પણ જોડાય એની પણ સિદ્ધાંતની આ ખાતરી આપે છે. સપ્રમાણ પ્રતિનિધિત્વ, બરાબર છે, સપ્રમાણ પ્રતિનિધિત્વ. આવી એકલ સંક્રમણીય સિદ્ધાંત અને સપ્રમાણ પ્રતિનિધિત્વની ચૂંટણી કઈ કરવામાં આવે? રાષ્ટ્રપતિની, ઉપરાષ્ટ્રપતિની, રાજ્યસભાના જે સભ્યો છે એની આવી રીતે કરવામાં આવે. બાકી તો જે આપણે વિધાનસભાનું ઇલેક્શન થાય છે એ પ્રાદેશિક પ્રતિનિધિત્વના આધારે થાય, લોકસભાનું ઇલેક્શન થાય એ પ્રાદેશિક પ્રતિનિધિત્વ એના આધારે કરવામાં આવે છે. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ બંધારણીય સંસ્થા નથી? આમાંથી નીચેનામાંથી કઈ એવી સંસ્થા જે બંધારણીય સંસ્થા નથી કહેવાતી? ચલો, આમાંથી કઈ એ બંધારણીય સંસ્થા નથી? યુપીએસસી છે, રાજ્ય જાહેર સેવા આયોગ છે, નાણાં પંચ છે, પણ પ્લાનિંગ કમિશન ઈ કોઈ દિવસ બંધારણીય સંસ્થા નથી. અને આ હતી, આજે આની સ્થાને તો નીતિ આયોગ છે, બરાબર, આની સ્થાને નીતિ આયોગ એ આવેલું છે. પણ આ જે સંસ્થા હતી એ કઈ હતી? એક્ઝિક્યુટિવ બોડી, એટલે કે કારોબારી સંસ્થા હતી. બરાબર, કારોબારી સંસ્થા. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે એક ઓર્ડર જાહેર કરી અને આ સંસ્થા બનાવે એને કારોબારી સંસ્થા કહેવાય. નેક્સ્ટ, કે ઉત્તરાખંડ જાહેર સેવા આયોગના પ્રથમ અધ્યક્ષ આમાંથી કોણ હતા? બરાબર, એ હું કહી દઉં, એનપી નવાની. એ વ્યક્તિ એ ઉત્તરાખંડ જાહેર સેવા આયોગના પ્રથમ અધ્યક્ષ. પોકેટ વીટોનો ઉપયોગ કરનારા સૌથી પહેલા ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? પોકેટ વીટો, પોકેટ વીટો એને એ ઇન્ડિયન પોસ્ટ બિલ ઉપર લાગુ કરવામાં આવ્યું હતું. અને એવા સૌથી પહેલા એવા જે ભારતના રાષ્ટ્રપતિ કોણ? તો કે જ્ઞાની જૈલસિંહ. બરાબર છે, જ્ઞાની જૈલસિંહ છે એ આ પોકેટ વીટોનો ઉપયોગ કરનારા સૌથી પહેલા એવા રાષ્ટ્રપતિ. હવે બીજી વસ્તુ એ કહું કે આ પોકેટ વીટો છે એ આપણે કયા દેશના બંધારણમાંથી લીધો?
દોસ્તો યુએસએ ના બંધારણમાંથી આપણે પોકેટ વીટો છે એ લીધો છે. ક્યાંથી લીધો છે? યુએસએ ના બંધારણમાંથી આપણે પોકેટ વીટો છે એ આપણે લઈને આવ્યા છે. જ્ઞાની જેલસિંહે આ વસ્તુ કરી અને રાષ્ટ્રપતિ પાસે તો ખાસ પાવર્સ હોય છે જેને વીટો પાવર્સ કહેવાય. એક જે છે તો કે એબ્સોલ્યુટ વીટો, સસ્પેન્સિવ વીટો અને પોકેટ વીટો, 3 પ્રકારના વીટોસ છે. એબ્સોલ્યુટ વીટો એટલે કે કોઈ બિલ છે, હવે કોઈ બિલ રાષ્ટ્રપતિ પાસે આવે તો રાષ્ટ્રપતિ શું કરે? કાં તો સાઇન કરી દે, બરાબર, કાં તો સાઇન કરવાની ના પાડે એટલે એબ્સોલ્યુટ વીટો. જો એ સાઇન કરે, જો એ બિલ જે છે ને એક વખત કે ફરી પાછું વિચારણા કરી લ્યો, મને એમાં કંઈક ખોટું લાગે છે, આને કહેવાય છે સસ્પેન્સિવ વીટો, એટલે કે બરાબર છે એ સસ્પેન્સિવ વીટો કહેવાય. અને પોકેટ વીટો અથવા તો બીજું એનું નામ હું તમને કહું, જેબી વીટો, બરાબર, જેબી વીટો પણ કહી શકાય અને પોકેટ વીટો પણ કહી શકાય. જેમાં રાષ્ટ્રપતિ કોઈ બિલ ઉપર ન તો સાઇન કરે, ન તો એને પુનઃ વિચારણા માટે મોકલે, ન તો એ સાઇન કરવાની ના પાડે, એટલે કાંઈ કરવાનું જ નહીં, એમને લટકાવીને રાખવાનું. આને કહેવાય પોકેટ વીટો, બરાબર. ત્યારે આવો ઉપયોગ કરવામાં આવ્યો હતો ઇન્ડિયન પોસ્ટ બિલ ઉપર. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, કે જો રાજ્ય ધારાસભાની ચૂંટણીમાં જે ઉમેદવાર વિજેતા જાહેર થાય છે અને એ બરાબર છે વિજેતા જાહેર થાય, બરાબર છે, એ ડિપોઝિટ ગુમાવે તો એનો મતલબ શું થાય? બરાબર છે, જે વિજેતા જાહેર થાય છે એ અલગ, અને જો જે ઉમેદવાર છે ડિપોઝિટ ગુમાવે છે અને એનો અર્થ શું થાય છે? એક ઉમેદવાર છે એ વિજેતા જાહેર થાય અને એક ઉમેદવાર છે એ ડિપોઝિટ ગુમાવે, આવો પ્રશ્ન છે. આનો મતલબ શું થાય? આ ચારમાંથી એનો મતલબ જે છે એ કયો કન્સિડર કરી શકાય? ચૂંટાયેલા ઉમેદવાર જે છે એ ચૂંટાયેલા જે પણ ઉમેદવાર એનો વિજય એની નજીકના પ્રતિસ્પર્ધી કરતા ખૂબ જ વધુ અંતરથી થયો છે, બરાબર, આ વસ્તુ થાય. એક ઉમેદવાર જે છે, માની લ્યો કે આપણે કોઈ એક ઉમેદવાર લઈ લઈએ, બરાબર છે, એક ઉમેદવાર લઈ લઈએ આપણે ભૂપેન્દ્રભાઈ, બરાબર છે, આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ, બરાબર છે. ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાતની જે સીએમ છે, બરાબર છે, અને ગુજરાતના એ સીએમ અને ખાસ કરીને અમદાવાદની બેઠક ઉપરથી એ ગુજરાતના સીએમ છે. તો આ સીએમ જે છે એ ક્યારે બને? કે જ્યારે એ વિજેતા થઈ ગયો હોય છે, બરાબર, એ વિજેતા થઈ ગયા છે અને એની સામે કોઈ કોંગ્રેસનો ઉમેદવાર ઉભો અને એની ડિપોઝિટ છે એ જપ્ત થઈ જાય, એની ડિપોઝિટ હોય જે જપ્ત થઈ જાય, તો એનો મતલબ એમ કે વિજય જે છે ખૂબ જ જંગી બહુમતીથી થયો છે, બરાબર, જંગી બહુમતીથી. અને એમાંય સીઆર પાટીલ સાહેબ જે છે એ ખાસ ઇન્ડિયાની અંદર એ એવા એમએલએ છે, સોરી, એવા એ સાંસદ સભ્ય છે કે જે સૌથી વધારે જંગી બહુમતીથી જીતેલા છે, બરાબર. તો એની સામેનો જે ઉમેદવાર હોય બિચારાની ડિપોઝિટ છે એ જપ્ત થઈ ગઈ. ચલો નેક્સ્ટ, કે નીચેનામાંથી કયું પરિબળ છે એ પદાર્થની થર્મોડાયનામિક અવસ્થાની લાક્ષણિકતાઓ દર્શાવતું નથી? થર્મોડાયનામિક લાક્ષણિકતાઓની જે અવસ્થા હોય એ દર્શાવતું નથી, તો સીધે સીધું આની અંદર હું કહી શકું કાર્ય, વર્ક, બરાબર છે. એમાં કોઈ દિવસ થર્મોડાયનામિક ઇક્વેશન છે એ અહીંયા આવે નહીં. ચલો નેક્સ્ટ, કામરાજ પ્લાન, આ કામરાજ પ્લાન દ્વારા શું કરવામાં આવ્યું હતું? કામરાજ પ્લાન, કામરાજ પ્લાન જે છે એ શું, એના દ્વારા શું સૂચવવામાં આવ્યું હતું? જે વરિષ્ઠ નેતાઓ હતા એને પક્ષના કાર્યમાં જોડવા, આવું એક કામરાજ પ્લાન જે છે એ પ્રચલિત થયો હતો કોંગ્રેસના સમયમાં, કામરાજ પ્લાન, બરાબર છે. ચલો નેક્સ્ટ, 3 એવી યુગ્મ કબરો એ ક્યાંથી મળી આવી છે? 3 એવી યુગ્મ કબરો તમને આ ચારમાંથી કઈ જગ્યાએથી મળી? હવે યુગ્મ કબરો છે, સમજો, બરાબર છે. આ કબરો, લોથલ, લોથલ એટલે શું? તો કે મરેલાનો ટેકરો, બરાબર, મરેલાનો ટેકરો. હવે એનો મતલબ જ એ છે, અને લોથલની વિશેષતા જ એ હતી કે જ્યાંથી એવી 3 એવી યુગ્મ કબરો છે, યુગ્મ કબરો અહીંથી આપણને મળી આવી હતી, બરાબર. તો એ 3 યુગ્મ કબરો ક્યાંથી મળી આવી દોસ્તો? એ લોથલમાંથી આપણને મળી આવી છે. નીચેનામાંથી કઈ છે એ સિંધુ ખીણ સભ્યતા એની સાઇટ નથી? સિંધુ ખીણ સભ્યતાની એ સ્થળ જે છે, સાઇટ જે છે, આમાંથી કઈ નથી?
સિંધુ ખીણ સભ્યતાની જે સાઇટ કઈ નથી? હસ્તિનાપુર. બરાબર, હસ્તિનાપુરમાં ન્યા આવું કઈ સિંધુ ખીણ સભ્યતાનું નથી. હસ્તિનાપુર એટલે મહાભારતનું યુદ્ધ, બરાબર છે, એટલા માટે. ચલો, હડપ્પાન સભ્યતામાં મોટા ભાગનું જે લખાણ છે એ શેના ઉપર લખેલું તમને જોવા મળે છે? હડપ્પન સભ્યતાની અંદર મોટા ભાગનું જે લખાણ તમે જોવો છો એ લખાણ તમને કઈ ભાષામાં તમને જોવા મળશે? ચલો, હડપ્પન સભ્યતા એને મોટા ભાગનું લખાણ જે છે એ ક્યાં જોવા મળે છે? એ મુદ્રાઓ ઉપર અત્યારે જોવા મળે છે. તો અલા ભાઈ, ગુફા નો આવે, બરાબર છે, બધી વસ્તુ ગુફામાં નહોતી આવી. હડપ્પન સભ્યતા ગુફાવાળી જે વસ્તુ છે જ્યારે બૌદ્ધ અને જૈન ધર્મ હતા ત્યારે વધારે છે, અને આ તો હડપ્પન સભ્યતા છે. હડપ્પન સભ્યતાનું મોટા ભાગનું લખાણ હતું તમને જે અત્યારે જોવા મળે છે એ કાર્બન ડેટિંગ પદ્ધતિ કરી અને એમાંથી બધી જે છે મુદ્રા કરન્સી છે એના ઉપર જોવા મળે છે. સ્તંભ ઉપર જે છે એ તો પછી અશોકના સમયમાં થયું. ક્લિયર? ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન, કે નીચેનામાંથી કયા હડપ્પન સ્થળે ગાડાની, બરાબર છે, એ કાંસ્ય પ્રતિકૃતિ જે છે એ મળી આવી છે? ગાડું, ગાડાની એક કાંસ્ય આવી કાંસાની પ્રતિકૃતિ છે એ ક્યાંથી મળી છે? પથ્થર અને ગુફા બે એટલે જો પેલી વસ્તુ કીધું કે પેપરમાં એક જ વખત તમે જવાબ આપી શકવાના છો, બરાબર, એટલે જે પણ જવાબ આપો સમજી વિચારીને આપો, આપણે ઉતાવળ કરવી નથી, પેપરમાં આવું નહીં કરતા. ક્લિયર? ઓકે, તો કાંસ્ય પ્રતિકૃતિ, કાંસાની જે સ્ટેચ્યુ, કાંસાનું રમકડું જેવું છે એ ક્યાંથી જોવા મળ્યું આપણને? દાઈમાબાદ, બરાબર છે, જે અત્યારે હાલ પાકિસ્તાનમાં છે, પરંતુ આ દાઈમાબાદની અંદરથી આપણને હડપ્પન સભ્યતાના આ દાઈમાબાદ જે છે એમાંથી આ ગાડાની કૃતિ જે છે મળી આવી છે. નીચેનામાંથી કઈ સભ્યતા હડપ્પન સભ્યતાની સમકાલીન ન હતી? બરાબર, હડપ્પન સભ્યતા એની સમકાલીન આમાંથી એવી કઈ સભ્યતા છે જે હતી નહીં? એક્ઝેક્ટલી, ચીનની. કોણે જવાબ આપ્યો? એજી. બરાબર, આ એજી, એજી, બરાબર છે, સી વર્ષા ગજેરા. ઓકે, એજી વાળી, બરાબર, એ ચીન જે છે, ચીનની સભ્યતા તો ઈ જૂની છે, બરાબર છે, પણ એટલી બધી એ જૂની નથી કે જે હડપ્પાની સમકાલીન હતી. હા, હડપ્પાની સમકાલીન તમને મિસ્ર, ઇજિપ્ત, મેસોપોટેમિયા આવી સભ્યતાઓ છે એ તમને જોવા મળશે. ક્લિયર? નેક્સ્ટ, કે નીચેનામાંથી કયો ગ્રહ છે એ પૃથ્વી કરતા કદમાં નાનો છે? આમાંથી કયો એવો ગ્રહ છે જે પૃથ્વી કરતા તો કદમાં થોડો નાનો છે? શુક્ર, યુરેનસ, શનિ અને નેપચ્યુન. આનો જવાબ આવડી જવો જોઈએ, સીધે સીધો છે. હવે દોસ્તો, પૃથ્વી કરતા કદમાં નાનાની વાત કરી છે, પૃથ્વી કરતા કદમાં નાનું. હવે આ ગ્રહો છે, આ યુરેનસ, બરાબર, શનિ અને નેપચ્યુન, આ જોવિયન ગ્રહો છે એના એક્ઝામ્પલ છે. કાંઈક તો વિચારો. પૃથ્વી કરતા નાનો ઈ શુક્ર, બરાબર છે, પૃથ્વી કરતા નાનો શુક્રને. બીજી વસ્તુ, શુક્રની હજી એક વિશેષતા કે આ શુક્ર જે છે ઈ કઈ દિશામાં ફરે? તો કે એ પૂર્વથી પશ્ચિમ ડાયરેક્શનની અંદર આ પોતાની ધરી ઉપર ફરે. બીજી વસ્તુ કે શુક્રનો તારો દરરોજ તમને દેખાય, અને અત્યારે જે સાંજનો સમય છે, હમણાં લેક્ચર પૂરો થઈને બહાર જોજો, તમને આ શુક્રનો તારો છે એ દેખાશે. આ તો જોવિયન ગ્રહો છે, બરાબર. શુક્ર છે જેને પૃથ્વીનો જોડિયો ગ્રહ તરીકે, ભગીની ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે, બરાબર. આ રીતે અહીંયા આપણો જવાબ થાય શુક્ર. નેક્સ્ટ, કયા વર્ષમાં ભારતની બંધારણ સભા કાર્યરત થઈ? આ બધાને ખબર હોય કે કયા વર્ષની અંદર ભારતની બંધારણ સભા છે એ કાર્યરત થઈ? તો કે 1946 માં. 9મી ડિસેમ્બર. ઓકે, 9મી ડિસેમ્બર 1946 ના રોજ ભારતની આ બંધારણ સભા છે એ કાર્યરત થઈ છે. એટલે બંધારણ સભા કાર્યરત ક્યારે થઈ? 9 ડિસેમ્બર 1946. નેક્સ્ટ આગળ વાત કરીએ કે ક્વાર્ટઝાઇટ છે એ શેમાંથી રૂપાંતરિત થાય છે? ક્વાર્ટઝાઇટ, બરાબર, એ કેમાંથી રૂપાંતરિત થયેલું ખડકનું ઉદાહરણ છે?
જો ક્વાર્ટઝાઇટ જે છે એ શેમાંથી બને છે, કેમાંથી આ ક્વાર્ટઝાઇટ જે છે તમને જોવા મળે છે? રેતીના પથ્થરોમાંથી. રેતી સિલિકામાંથી જે છે એ ક્વાર્ટઝાઇટ એ બનવાનું એક્ઝામ્પલ જે છે આપણી સામે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી ક્યારે એજન્ડા 21 નો સ્વીકાર કરવામાં આવ્યો? આ એક પર્યાવરણને લગતી સમિટ, બરાબર. આ જે છે એજન્ડા 21 નો જે સ્વીકાર છે એ ક્યારે કરવામાં આવ્યો? જો દોસ્તો, એજન્ડા 21 આનો સ્વીકાર જે છે એ પ્રથમ અર્થ સમિટ, ફર્સ્ટ અર્થ પૃથ્વી સંમેલન છે એની અંદર કરવામાં આવેલો હતો, બરાબર. એમાં 21 અલગ અલગ મુદ્દાઓ હતા કે જેના ઉપર એ ઇકો ફ્રેન્ડલી રીતે, પર્યાવરણને નુકસાન ન થાય એવી રીતે પૃથ્વીને બચાવવાનો એ પ્રયત્ન કરવામાં આવેલો હતો, બરાબર. નેક્સ્ટ, આમાંથી કયો તારો છે એ પૃથ્વીની સૌથી નજીકનો તારો છે? બરાબર. જો બહુ મસ્તીની વસ્તુ છે, પૃથ્વીની સૌથી નજીકનો તારો તો એ હંમેશા આવે સન. પણ એમ કીધું હોય પૃથ્વીની સૂર્ય પછીનો સૌથી નજીકનો તારો, તો એનું નામ છે પ્રોક્સિમા સેન્ટોરી, બરાબર. પ્રોક્સિમા સેન્ટોરી, બરાબર છે. પ્રોક્સિમા સેન્ચુરી જે છે એ પૃથ્વી પછી, સૂર્ય પછી પૃથ્વીનો સૌથી નજીકનો તારો કહેવાય, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, કે નીચેનામાંથી કયા ગ્રહોમાંથી કયો ગ્રહ છે જે સૌથી તેજસ્વી ગ્રહ છે? તેજસ્વી ગ્રહની અંદર જો આપણે વાત કરીએ, બુધ, શુક્ર, મંગળ અને ગુરુ. તેજસ્વી ગ્રહ જે છે, સૌથી તેજસ્વી ગ્રહ કોણ આવે હંમેશા? ચલો, તેજસ્વી ગ્રહ છે અને એ તેજસ્વી ગ્રહની અંદર સૌથી વધારે કોણ આવે હંમેશા? શુક્ર આવે. શુક્ર જે છે સૌથી વધારે તેજસ્વી એ આવે, બરાબર છે. હા, પણ ફ્યુચર સ્ટાર, ભવિષ્યનો તારો, તો એ ગુરુ કહી શકાય. ગુરુ જે છે એનું તાપમાન, એની સપાટીનું તાપમાન દિવસે ને દિવસે વધતું જાય છે અને એ સપાટીનું તાપમાન વધવાના કારણે ગુરુ જે છે એ ભવિષ્યનો તારો કહી શકાય. ક્લિયર? ચલો, ચાર્લ્સ નેપિયર જે સિંધ પ્રાંતના બ્રિટિશ અધિકારી તરીકે કોનું સ્થાન લીધું હતું? સિંધને જીતી લીધું ચાર્લ્સ નેપિયર 1843 ની અંદર. અને એ પછી એ સિંધ પ્રાંતના કયા એવા બ્રિટિશ અધિકારીનું એને સ્થાન લીધું હતું? તો કે મેજર જેમ્સ આઉટરામ, બરાબર છે. મેજર જેમ્સ આઉટરામ જે છે એનું એને સ્થાન એને લીધું હતું. નેક્સ્ટ, કે કોણે ભારતમાં સૌથી પહેલી એવી રેલવે લાઈન નાખી હતી? ચાલો, રેલવે લાઈન નાખવા વાળો કોણ હતો? તો એ તો બધાને ખબર છે, તાર, ટપાલ અને રેલવે, બરાબર. 1853 ની અંદર મુંબઈ અને થાણા વચ્ચેની શરૂઆત, અને ઈ 1853 ની અંદર એ ડેલ હાઉસી છે એને નાખી હતી, બરાબર છે. ડેલ હાઉસી દ્વારા નાખવામાં આવેલી રેલવે લાઈન. નેક્સ્ટ, કે નીચેનામાંથી સૌપ્રથમ કયું રાજ્ય એ ડેલ હાઉસીના સતીના સિદ્ધાંતને એ આધારે ખાલસા કરવામાં આવ્યું? એટલે કે અપુત્ર હોય, પુત્ર ન હોય એવા સિદ્ધાંતને હાલે, અપૃત્યુ સિંહાસન હોય, એના આધારે કયું રાજ્ય છે એ ડેલહાઉસીના દ્વારા સૌથી પહેલા એ ખાલસા કરવામાં આવ્યું? સતારા, મહારાષ્ટ્ર, બરાબર. થોડુંક રહી ગયા, બરાબર છે. એક ગણપત બારિયા, એને જવાબ સાચો. પુષ્પા ચાવડા, એનો જવાબ સાચો. સતારા એવી જગ્યા છે કે જે સૌથી પહેલા આ ડેલહાઉસીએ એ કબજે કરી લીધું હતું, ખાલસા કરી લીધું હતું. શું કહેવાય છે એને? ખાલસા કરી લીધેલું કહેવાય. એટલે સતારા છે એ આનો સાચો જવાબ થાય છે. નેક્સ્ટ, નીચેનામાંથી કોણ એ ભારતનો સૌથી પહેલો એ ગવર્નર જનરલ હતો? બરાબર. આમાંથી કોણ એવો વ્યક્તિ છે કે જે ભારતનો સૌથી પહેલો એવો ગવર્નર જનરલ બને છે? ભારતનો સૌથી પહેલો ગવર્નર જનરલ જે છે આમાંથી કોણ બને છે? દોસ્તો, ભારતનો સૌથી પહેલો ગવર્નર જનરલ એ કોણ બને છે? લોર્ડ વિલિયમ બેન્ટિક, બરાબર છે. પહેલો ગવર્નર જનરલની વાત છે, લોર્ડ વિલિયમ બેન્ટિક. બાકી એ ગવર્નર જનરલ જે છે એ 1833 ના ચાર્ટર એક્ટ ની અંદર આ વાત કરે છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયા ગૃહમાં સભાપતિને તે ગૃહનો સભ્ય હોતા નથી? તો કયા ગૃહની અંદર સભાપતિ છે એ જે ગૃહના સભ્ય ન હોય, તો એક જ ગૃહ છે રાજ્યસભા. રાજ્યસભાની અંદર ઉપરાષ્ટ્રપતિ હોય, બરાબર. આ ઉપરાષ્ટ્રપતિ છે એ કોઈ દિવસ રાજ્યસભાના સભ્ય ન હોય, એ તો પ્રેસિડેન્ટ છે, ઉપરાષ્ટ્રપતિ છે. એટલે આ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભ્ય છે, બરાબર છે. એટલે રાજ્યસભા એ આવે છે. નેક્સ્ટ, બંગાળનો સૌથી પહેલો ગવર્નર જનરલ કોણ? બંગાળ. અને એ બંગાળનો સૌથી પહેલા નંબર ઉપરનો જે ગવર્નર જનરલ આવે છે એ ગવર્નર જનરલ આમાંથી કોણ છે? દોસ્તો, બંગાળનો સૌથી પહેલો ગવર્નર જનરલ આમાંથી કોણ કહી શકાય? તો કે હેસ્ટિંગ્સ, બરાબર. વોરન હેસ્ટિંગ્સ. કયો? વોરન હેસ્ટિંગ્સ. એટલે અહીંયા બી આપણો સાચો જવાબ થાય, વોરન હેસ્ટિંગ્સ બંગાળનો સૌથી પહેલો ગવર્નર.
જનરલ. અને એ વખતે જે બંગાળ, બરાબર છે, અને બંગાળની અંદર જે ખાસ કરીને કલકત્તા, બરાબર, કલકત્તાને ફોર્ટ વિલિયમ તરીકે ઓળખવામાં આવતું હતું. ફોર્ટ વિલિયમ, બરાબર છે, ફોર્ટ વિલિયમ તરીકે એને ઓળખવામાં આવે. નેક્સ્ટ, નીચેનામાંથી કોણ લોકસભાની કાર્યવાહીમાં ભાગ નથી લઈ શકતા? કોણ છે જે લોકસભાની કાર્યવાહીમાં ભાગ નથી લઈ શકતા? તો લોકસભાની કાર્યવાહીમાં ભાગ ન લઈ શકતા હોય એવા કોણ? તો કે સોલિસિટર જનરલ, બરાબર છે. સોલિસિટર જનરલ એ ભાગ લઈ શકતા નથી, બરાબર છે. કોણ ભાગ ન લઈ શકે? સોલિસિટર જનરલ. ઓકે, સોલિસિટર જનરલ એટલે કે દ્વિતીય કાયદા અધિકારી. ત્યાં આવી શકે, બેસી શકે, ચર્ચામાં ભાગ લઈ શકે, મત નો આપી શકે. આ આવી શકે, બેસી શકે, ને આવી શકે, બેસી શકે. પણ રાષ્ટ્રપતિનો કોઈ સેક્રેટરી છે એ અહીંયા આવી ન શકે. હા, અહીંયા એવું કીધું હોય કે લોકસભાનો સેક્રેટરી જનરલ તો આવી શકે, પણ અહીંયા બેઠો હોય. રાજ્યસભાનો સેક્રેટરી જનરલ જે છે રાજ્યસભામાં બેઠો હોય, બરાબર છે. અને છેલ્લો ક્વેશ્ચન, લોકસભા રાજ્ય દીઠ બેઠકોની ફાળવણીમાં એ 1971 ની વસ્તી ગણતરીના આધારે નક્કી કરેલી છે. કયા વર્ષ સુધી આ વસ્તુ છે એ અમલમાં રહેશે? બરાબર, 1971 ની વસ્તી ગણતરીને ધ્યાનમાં લઈ 1974 માં લોકસભાની અને રાજ્યસભાની બેઠકો ત્યાં સ્થગિત કરી દીધી. બરાબર, નેક્સ્ટ 25 વર્ષ માટે. પછી 2002 ની અંદર ફરી પાછા એને નેક્સ્ટ કેટલા વર્ષ સુધી છે એને બરાબર અમલમાં રાખવાના છે? તો કે 2026. બરાબર, આ વર્ષે દેશને એક નવી સંસદ મળશે અને એ નવી સંસદની અંતર્ગત નેક્સ્ટ જે ઇલેક્શન થાય અથવા તો કદાચ એની પહેલા પણ એ કરી શકે છે, બરાબર છે. તો નવી બેઠકો જે છે એ, કારણ કે નવી સંસદની અંદર બેઠક વ્યવસ્થા ઓલરેડી વધારી દેવામાં આવી છે, એટલે ભવિષ્યની અંદર જે લોકસભાની જે બેઠક વ્યવસ્થા છે એ વધશે, બરાબર છે, એ વધશે. એવી જ રીતે રાજ્યસભાની અંદર પણ બેઠક વ્યવસ્થા છે એ વધશે. તો આ રીતે ક્લિયર? ચાલો, સમજાણું દરેકને? ભાઈ મજા આવી? અને બરાબર છે, આજના સેશનને આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર છે. આજના સેશનને આપણે અહીંયા સુધી રાખીએ અને એસએસસી એમટીએસ ની બેચ તમે લઈ શકો છો Y526 કોડનો ઉપયોગ કરીને, અને એમાં તમને 18% ડિસ્કાઉન્ટ જે છે એ પણ મળશે. તો બરાબર, આજના સેશનને આપણે અહીંયા સુધી રાખીએ. લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરીને જજો, સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરીને જજો, અને જે પણ વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે એ બધાને નમ્ર વિનંતી કે આપના મિત્રો સુધી લેક્ચરની લિંક છે એ શેર કરશો, બરાબર છે. મળીએ છે નેક્સ્ટ સેશનની અંદર, બરાબર, આવતીકાલે. ત્યાં સુધી આવતીકાલે 6 વાગ્યા સુધી. જય હિન્દ એન્ડ જય